સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારીના અપહરણના કેસ મામલે જાણકારી મળી રહી છે। કાપોદ્રા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। અપહરણ કરી ₹1 કરોડની ખંડણી માંગી હતી। વેપારીનું અપહરણ કરતા સીસીટીવી પણ સામે આવ્યા હતા। વેપારીએ બૂમાબૂમ કરતા આરોપીઓ ફરાર થયા હતા। સટ્ટાના બાકી નાણાંની ઉઘરાણીમાં અપહરણ થયાનો ખુલાસો થયો છે। ગુજરાતની અંદર કેટલાક ઈસમો છે રૂપિયા કમાવા અથવા તો રૂપિયા મેળવવા માટે મોટા ગુનાને અંજામ આપતા હોય છે। ત્યારે આવી જ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારની અંદર સામે આવી છે। કાપોદ્રા 4 રસ્તા ઉપર એક વ્યક્તિ જે છે મોબાઈલ એસેસરીના જે વેપારી છે તેમને જે 4 વ્હીલ કારની અંદર તેમને અપહરણ કરી અને પોતાને પોલીસ સ્ટેશન લઈ જવાના હોવાની વાત કહી અને તેમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેમને રાજકોટથી 10 કરોડ રૂપિયા પોતાના પાસે આવ્યા છે અને જેમાંથી 1 કરોડ રૂપિયાની જે ખંડણી છે આ અપહરણકર્તાઓ દ્વારા માંગવામાં આવી હતી। જે રીતે ફરિયાદી વેપારી દ્વારા બૂમાબૂમ કરતા જેને કાપોદ્રા નજીક આ વેપારીને મૂકી અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। જ્યારે વેપારીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવતાની સાથે જ કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોની અંદર આ 3 અપહરણકર્તાઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।